હ્યુમન્સ બન્યા સુપર હીરો. આ સિરીઝમાં હેમાંગ મારો સવાલ છે કે ઘણી બધી વખત મેં જોયું છે કે લોકો કંઈક ખાધા પછી અચાનક શ્વાસ લેવામાં કે બોલવામાં તકલીફ અનુભવે છે, અને શું કહેવાય આને? અભિજીત, ચોકિંગ કહેવાય. જો સરળ ભાષામાં કહું તો શ્વાસ નળીમાંથી હવાનું અવર જવર બંધ થઈ જવી. બરાબર. જ્યારે રૂટીનમાં આપણે નાક અથવા મોઢાના ભાગેથી જ્યારે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસ નળી મારફતે ફેફસા સુધી જતો હોય. સાચી વાત. જ્યારે આ રસ્તામાં કોઈ ઓબ્જેક્ટ કે કોઈ પાર્ટિકલ આવે તો આપણે એને કફ કરીને કાં તો હાથથી રિમૂવ કરી શકીએ. બરાબર. પણ જ્યારે ગળાના નીચેના ભાગ સુધી આવે તો એ કફિંગથી કે હાથથી રિમૂવ થતો નથી, અને એ વખતે મેડિકલ ઇમરજન્સી સર્જાય છે અને એ વખતે મદદની જરૂર પડે. સમજી ગયો. આ કોઈ પણ એજમાં થઈ શકે એમાં? હા, તો આ નાના બાળકોથી માંડીને ઉંમરલાયક વ્યક્તિ સુધી થઈ શકે, કારણ કે નાના બાળકો બહુ ક્યુરિયસ હોય છે. એ લોકો નાની વસ્તુ, નાના ટોયઝ કે જેમ કે સિંગ છે, ચણો છે, ચ્યુઇંગમ છે, માર્બલ છે, એ બધું મોઢામાં મૂકી દે. બરાબર. અને પછી ઊંડો શ્વાસ લેતા હોય એ વખતે એ શ્વાસ નળીમાં જતો રહે. બરાબર. તમે મિડલ એજ ની વાત કરો તો જે લોકો સ્પેસિફિકલી નોન વેજીટેરિયન છે, એ લોકોમાં ચિકનનો બોનનો પીસ હોય કે માછલીનું બોન હોય, ફિશનો કાંટો હોય, રાઈટ, તો એ અટકી જતો હોય છે. બરાબર. અને તો જ્યારે ઓલ્ડ એજ ની વાત કરીએ આપણે, તો ઓલ્ડ એજમાં એક ડિસ્ફેજિયા અથવા તો નેકના મસલ એ લોકોના વીક હોય છે. બરાબર. ત્યારે એ લોકો જ્યારે મોટો કોડિયો લે અથવા તો ફાસ્ટ ખાય તો એ અન્નનળીના બદલે શ્વાસ નળીમાં જઈને અટકી જતું હોય. અરે બાપ રે. અને આ વખતે ઇમરજન્સી સર્જાય છે. પણ જો ખબર કેવી રીતના પડે કે કોઈકને ચોકિંગ થાય છે? તો જો મોટા વ્યક્તિની તમે વાત કરીએ તો આ એક સાઇન છે, તેને ચોકિંગ સાઇન કહેવાય. તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠું હોય ને એને શ્વાસ લેવામાં તકલીફ પડે તો બોલી તો ના શકે, પણ એ તમને આમ કરીને જણાવશે. બરાબર. સો ચોકિંગ સાઇન થી ચોકિંગ સાઇન કહે છે. હવે નાનું બાળક છે તો બોલી નથી શકવાનું. બરાબર. તો જ્યારે એની ક્રાય બંધ થઈ જાય, એનામાંથી અવાજ નીકળવાનો બંધ થઈ જાય, એકદમ શાંત, અચાનક શાંત, હા, બોડીનો કલર હોય એનો પેલ થવા માંડે, થોડોક બદલાવા માંડે. બરાબર. ત્યારે આપણને ખબર પડે કે આને કઈ તકલીફ છે. સમજી ગયો. હવે આ ઇમરજન્સીમાં કોઈક મેડિકલ ટીમ કે મેડિકલ હેલ્પ આવે એ પહેલા કોમન મેન તરીકે શું કરી શકાય? તો નાનું બાળક હોય તો એને આપણે પેલા ખોળામાં લઈ લઈએ, એને ઊંધું કરી દેવાનું. ખોળામાં ઊંધું સુવાડી દેવાનું, એનો મોઢાનો ભાગ નીચે આવે. બરાબર છે. પછી તમે એને બેક બ્લો કરો, એટલે કે થપથપાવવાનું. બરાબર. તો વાઇબ્રેશન અને ગ્રેવિટી થી એ જે અટકેલો ખોરાક છે બહાર આવી જતો. સમજી ગયો. મિડલ એજ અને ઓલ્ડ એજ ની તમે વાત કરો તો એમાં એક મેન્યુઅર છે જેને હેમ્લિક્સ મેન્યુઅર કહેવાય છે. હેમ્લિક્સ મેન્યુઅર. એમાં એવું હોય છે કે અમ્બલિકસ એટલે કે આ ડૂટીનો ભાગ અને આપણું આ ચેસ્ટ બોન, બરાબર, એની વચ્ચે અંગૂઠો મૂકી, બરાબર, આમ ફિસ્ટ બનાવવાની, એટલે કે મુઠ્ઠી વાળવાની, અને આ બીજા હાથથી સપોર્ટ કરી, બરાબર, પેટના અને છાતીના ભાગેથી નીચેથી ઉપર આ મૂવમેન્ટ કરીને દબાવવાનું હોય, બ્લો કરવા. બરાબર. એટલે એ પ્રેશરથી ગળામાં ભટકાયેલો જે પદાર્થ છે અથવા તો ઓબ્જેક્ટ છે બહાર આવી જતો હોય છે. પણ આ કેટલી વાર કરી શકાય? જ્યાં સુધી પદાર્થ બહાર ના આવે ત્યાં સુધી, અથવા મેડિકલ ટીમ ના આવે ત્યાં સુધી. ઓ બોય. હેમાંગભાઈએ કહેલા હેમ્લિક્સ મેન્યુઅર કે જે લાઈફ સેવિંગ મેન્યુઅર છે, વિદેશમાં સ્કૂલમાં આ વસ્તુ ભણાવવામાં આવે છે, અને જો અમારા માધ્યમથી કે અમારા વિડીયોના માધ્યમથી કોઈ એક જણનો પણ જીવ બચી શકે કે ટ્રીટમેન્ટ ટાઈમસર થઈ શકે તો અમે આ વિડીયોને સક્સેસ માનીશું. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.